माता वैष्णोदेवी परिवार द्वारा चैत्री नवरात्रि અને રામનવમી પ્રસંગે માતા કી ચોકી ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયું હતું। ચૈત્રી આઠમ અને નવમી પ્રસંગે માતાજીના વિવિધ ગીતો અને રામ સીતા હનુમાનજીની જીવન ઝાંખીઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું। શક્તિ ભક્તિ અને ઉપાસનાનું પર્વ એટલે ચૈત્રી નવરાત્રિ। ચૈત્રી નવરાત્રિ દૈવિક સાધના ઉપાસનાનું મહત્વ છે। નવરાત્રિના 9 દિવસ દેવીના 9 સ્વરૂપની આરાધના કરવાથી ભક્તોને માતાજીના આશીર્વાદ અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે। ચૈત્રી નવરાત્રિ અનુષ્ઠાન, પૂજન, અર્ચન, આરાધના માટેનું પર્વ છે। દરેક વ્યક્તિ માતા શક્તિ પોતાના દુઃખ અને તમામ કષ્ટ દૂર કરે તે માટે શ્રદ્ધાપૂર્વક સાધના આરાધના કરે છે। ચૈત્રી નવરાત્રિની આઠમ અને નવમી એટલે કે રામનવમીનું વિશેષ મહત્વ છે। નવસારીના માતા વૈષ્ણોદેવી પરિવાર કબીલપુર દ્વારા ચૈત્રી આઠમ અને રામનવમીના પાવન અવસરે માતા કી ચૌકીનું ધાર્મિક આયોજન કર્યું હતું। માતા વૈષ્ણવદેવીનું અખંડ જ્યોત પ્રજ્વલિત કરી ચૈત્રી નવરાત્રિ પ્રસંગે માતાજીની વંદના ઉપાસના થઈ હતી। પરિવાર દ્વારા માતાજીની પ્રતિમા, દેવી દેવતાઓની પ્રતિમાઓની પૂજા અર્ચના કરવામાં આવી હતી। માતા વૈષ્ણવદેવીની ચોકી રજૂ કરનાર કલાવૃંદ દિલ્હી, હરિયાણા અને સુરતના કલાકારો દ્વારા શ્રેષ્ઠતમ ભજનો ચોકી રજૂ થઈ હતી। સુરતના દર્શનભાઈના સુમધુર ભજનો સાંભળી ઉપસ્થિત ભક્તો માતાજીની ભક્તિમાં તરબોળ થયા હતા। ચૈત્રી નવરાત્રિની પવિત્ર આઠમ હોય માતા વૈષ્ણવદેવીની જીવંત ઝાંખી રજૂ થઈ હતી। માતાજીની સવારી સિંહ ઉપર આવી પહોંચી હતી અને શ્રદ્ધાળુઓએ આ ઝાંખીને વધાવી લીધી હતી। ચૈત્રી આઠમ અને રામનવમીનો પવિત્ર તહેવાર પણ હોય રામ જન્મોત્સવ પ્રસંગે ભગવાન રામ, સીતા અને મહાવીર હનુમાનજીની જીવન ઝાંખી શ્રદ્ધાળુઓ સમક્ષ રજૂ થઈ હતી। હરિયાણાના કલાકાર દ્વારા વીર હનુમાનજીનું રૂપ ધરવામાં આવ્યું હતું। હનુમાન ચાલીસાના ગાન સાથે મહાવીર હનુમાનજીનું વિરાટ સ્વરૂપના દર્શન થયા। રામ જન્મોત્સવ પ્રસંગે શ્રી રામ અને સીતાના જીવંત દર્શન થયા। સાથે મહાવીર હનુમાન દ્વારા છાતી ચીરી રામ સીતાના દર્શન કરાવ્યા હતા। આ અદ્ભુત જીવન ઝાંખીને સમગ્ર પરિવાર દ્વારા વધાવી લેવામાં આવી હતી। માતા વૈષ્ણોદેવી પરિવારના મહેશ ચેતનાની, કમલભાઈ, પ્રશાંતભાઈ તેમજ પરિવારના સદસ્યો ભક્તો દ્વારા નૃત્યો, ગરબા રજૂ થયા। ચૈત્રી નવરાત્રિ અને રામનવમીના મહોત્સવને ખૂબ જ ભક્તિભાવપૂર્વક મનાવવામાં આવ્યો હતો। अभी तो हाथ उठाया वीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी।